નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે રાજ્યના ખાદી ગ્રામોદ્યોગ અને લઘુ ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે થરાદના શિવનગરની મુલાકાત લીધી હતી। તેમણે શિવનગર ખાતે ખાદી, હસ્તકલા અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા સ્થાનિક કારીગરો સાથે સંવાદ કર્યો હતો। આ દરમિયાન મંત્રીશ્રીએ કારીગરોની કામગીરી અને તેમની જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી। મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે કારીગરોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે કારીગરોને તાલીમ, માર્કેટિંગ અને નાણાકીય સહાય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હસ્તકલા આધારિત રોજગારીને વધુ વેગ અપાવવા પર ભાર મૂક્યો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને એકતાના સંદેશ સાથે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવશે। દેશની સુરક્ષા માટે શહાદત આપનારા વીર જવાનો અને તેમના પરિવારો પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરવા તેમજ નાગરિકોમાં દેશભક્તિના ભાવને વધુ મજબૂત કરવાના હેતુથી આ વર્ષે ગુજરાતમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાશે। બનાસકાંઠા જિલ્લામાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી અને વંદે માતરમના 150મા વર્ષની થીમ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી। પાલનપુર જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે વિશેષ જાગૃતિ સેમિનાર યોજાયો હતો। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કામકાજના સ્થળે મહિલાઓને થતી જાતીય સતામણી અધિનિયમ 2013 વિષય પર કોલેજની વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓને કાનૂની અધિકારો તેમજ સુરક્ષા વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સુઈગામ તાલુકાના કુંભારખા ગામે શુક્રવારે આત્મા વિભાગ દ્વારા કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગોષ્ઠીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી તેમજ ખેતીલક્ષી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। કિસાન ગોષ્ઠીની શરૂઆત એગ્રી આસિસ્ટન્ટ દીપકભાઈએ શાબ્દિક સ્વાગત સાથે કરી હતી। તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અને તેના ફાયદા વિશે માહિતી આપી હતી। ભારતીય જનતા પાર્ટી કાંકરેજ તાલુકા દ્વારા કાર્યકર્તાઓની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવાના હેતુથી યોજાઈ હતી। આ બેઠકમાં કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવરભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ કૃણાલભાઈ ભટ્ટ, કાંકરેજ તાલુકા ભાજપ મંડળ પ્રભારી હરજીવનભાઈ ભૂતડિયા, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, એપીએમસી થરાના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ અને તાલુકા સંઘના ચેરમેન ઈશ્વરભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તાલુકા સંગઠનના બંને મહામંત્રીઓ અને વિવિધ કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી। દિયોદર સ્થિત શ્રી આદર્શ હાઈસ્કૂલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નશામુક્ત ભારત અને મિશન સ્પંદન અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નશામુક્ત માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓને તમામ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા અને સ્વસ્થ, સરકારી તથા જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત સૌએ સમાજને નશામુક્ત બનાવવામાં પોતાનો સક્રિય સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાં નશા પ્રત્યે જાગૃતિ, સકારાત્મક જીવન મૂલ્યો અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠાના વસી દૂધ મંડળી ખાતે ચાલી રહેલા તીવ્ર વિવાદ વચ્ચે બનાસ ડેરીના ઉચ્ચ અધિકારીઓની ટીમે મોડી સાંજે સ્થળ પર પહોંચી હતી। અધિકારીઓએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બનાસ ડેરી દ્વારા વસી દૂધ મંડળીને
પશુપાલકો પાસેથી દૂધ લેવાનું બંધ કરવા માટે આવો કોઈ જ આદેશ આપવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વસી દૂધ મંડળી દ્વારા અચાનક દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે ઉશ્કેરાયેલા સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકો દ્વારા અમરતજી ઠાકોર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જો કે દૂધ મંડળીના મુખ્ય દરવાજે તાળું કોણે માર્યું અને કયા કારણોસર દૂધ મંડળી બંધ રાખવામાં આવી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાએ કરેલ લાગણીને લઈને એબીવીપી મેદાને આવ્યું છે. પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા કાર્યકાળ પૂરો થયા બાદ વિવાદોમાં સંપડાયા છે. પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાએ યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે લાગણી કરી હોવાનો એબીવીપી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. નિર્જા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો છે, જેથી તેને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે 7 ઓગસ્ટે એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટરના વપરાશ પર મૂકેલા પ્રતિબંધની સીધી અસર હવે ખાણીપીણીના બજેટ પર પડશે. અત્યાર સુધી નાના લારી ગલ્લા, કેફે અને ક્લાઉડ કિચનમાં એનાલોગ ચીઝ, પનીર, બટરનો ઉપયોગ થતો હતો, જેના કારણે ગ્રાહકોને વાનગીઓ વ્યાજબી ભાવે મળી રહેતી હતી. પરંતુ હવે ફરજિયાત શુદ્ધ મિલ્ક પનીર અને ઓરિજિનલ ચીઝ બટર વાપરવું ફરજિયાત બનતા લોકોને દરેક વાનગી પર 20 થી 60 રૂપિયા સુધીનો ભાવ વધારો ચૂકવવો પડશે. ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રાહકોને ગુણવત્તાસભર અને શુદ્ધ ઈંધણ ઉપલબ્ધ રહે તેમજ સ્ટોરેજ ટેન્કમાં વરસાદી પાણી પ્રવેશે નહીં તે હેતુસર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શુક્રવારે 7 ઓગસ્ટ 2026ના રોજ પાટણ ઊંઝા રોડ પર આવેલા 3 પેટ્રોલ પંપની સઘન ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી હિમાંગીની ગુર્જરના માર્ગદર્શન હેઠળ એકે પેટ્રોલિયમ, જય નર્મદા પેટ્રોલિયમ અને મા શક્તિ પેટ્રોલિયમ ખાતે સ્ટોરેજ ટેન્કની તપાસ કરવામાં આવી હતી. દિયોદરની વિકે વાઘેલા હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો એથ્લેટિક્સ રમતોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 વર્ગના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, ચક્રફેંક જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 350 જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે તાલુકાના પીટી શિક્ષકો, તાલુકા રમતગમત કન્વીનર રાજુભાઈ દેસાઈ અને શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનું ખીમણા ગામ વેપારી નગરી તરીકે ઓળખાય છે. આ ગામના મુખ્ય બજારના રસ્તા પર ગટર સુવિધાના અભાવે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો શાળાએ જતા બાળકો અને દુકાનદારો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. નોંધનીય છે કે આ ગામ નવા કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખનું વતન છે. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું છે કે કાદવ કીચડના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતત સતાવી રહ્યો છે. આ ઉપરાંત તેમના ધંધા રોજગાર પર પણ નકારાત્મક અસર પડી રહી છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિકોએ તલાટી કમ મંત્રીને લિખિત રજૂઆત કરી છે.